આઈપીઓ બજારની આપણે પહેલાં બી વાત કરી કે આવતા અઠવાડિયે બહુ બધા આઈપીઓ છે. અત્યાર સુધી આપણે એસએમઈની વાત કરી, હવે વાત કરીએ મેઇન બોર્ડની. અને કેવું છે, એક જ દિવસમાં ત્રણ ત્રણ મેઇન બોર્ડના આઈપીઓ છે. એટલે થોડું કન્ફ્યુઝન ઊભું થઈ જાય કે શેમાં ભરીએ શેમાં નહીં. પણ એક વસ્તુ સારું છે કે આમાં તમે કમ્પેર ટુ એસએમઈ આમાં થોડા પૈસા ઓછા ઇન્વેસ્ટ કરવા પડે, એટલે તમે એક કરતાં વધારે કંપનીમાં બી ઇન્વેસ્ટ કરી શકો, એટલે એ રીતનું બજેટ બની શકે, પોસિબલ થઈ શકે. હવે 11 થી 13 ડિસેમ્બર 3 આઈપીઓ ખુલવાના છે મેઇન બોર્ડમાં. વન મોબીક્વિક સિસ્ટમ, સાઈ લાઈફ સાયન્સીસ અને વિશાલ મેગામાર્ટ. હવે બહુ બધા વિડીયો આવશે, બહુ બધું એનાલિસિસ આવશે. હું એકદમ શોર્ટમાં કહું તો આપણે છે તે પોઈન્ટ બાય પોઈન્ટ જઈએ. તો વન મોબીક્વિક છે એ માર્ચ 2008માં સ્થપાઈ હતી. અને બધાને ખબર જ છે, ફિનટેક કંપની છે, એમનું પ્રીપેડ ડિજિટલ વોલેટ અને ઓનલાઈન પેમેન્ટ સર્વિસનું બિઝનેસ છે. એમનું મોબીક્વિક ઝીપ અને ઝીપ ઈએમઆઈ જેવા ઇનોવેટિવ પ્રોડક્ટ છે એ બધું ફેમસ છે. આ થઈ વન મોબીક્વિકની વાત કે એ શું બિઝનેસ કરે છે. હવે સાઈ લાઈફ સાયન્સીસ તો 1999માં સ્થપાઈ હતી. આ કંપની ઘણી જૂની છે કમ્પેર ટુ વન મોબીક્વિક. હવે આ કંપની ફાર્માસ્યુટિકલ અને બાયોટેક કંપનીઓને નાના પરમાણુઓની ડિસ્કવર, ડેવલપમેન્ટ અને કમર્શિયલાઇઝ કરવા માટે મદદ કરે છે. એટલે ટેકનિકલી આ કંપની છે ને CRDMO કહેવાય. આનું ફૂલ ફોર્મ એ છે કે કોન્ટ્રાક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન. હવે વર્ષ 2023માં રેવન્યુના હિસાબે જે ટોપની 25 કંપનીઓ હતી આ સેક્ટરની, એમાંથી 18 કંપનીઓને સાઈ લાઈફ સાયન્સીસ 18 કંપનીઓ સાથે કામ કરતી હતી. હવે એમના ક્લાયન્ટ અમેરિકા, યુરોપ અને જાપાનમાં છે, એટલે સારી વસ્તુ છે. ત્રીજું વિશાલ મેગામાર્ટ. તો આમનું શું છે, હાઇપર માર્કેટની ચેઇન છે. કપડાં, ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક અને ઘરની ચીજ વસ્તુઓ વેચે છે. અને આમનું ટાર્ગેટ છે ને મિડલ ઇન્કમ ને લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ છે. હવે આખા દેશમાં એમના 645 સ્ટોર છે. આમાંથી એટલે 28 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 414 શહેરોમાં કંપનીની હાજરી છે. એમની એક મોબાઈલ એપ છે, ડિલિવરી સર્વિસ બી ઘણી જગ્યાએ પૂરી પાડે છે. આ થઈ ગયું આ ત્રણેય કંપનીઓ શું કરે છે શું નહીં. એટલે આમ તો ત્રણેય કંપનીઓનો બિઝનેસ સારો કહેવાય. હવે બીજી વાત કરીએ ઇસ્યુની, તો વન મોબીક્વિકનો આઈપીઓ સાઇઝ છે 572 કરોડ. આખો ફ્રેશ ઇસ્યુ છે. સાઈ લાઈફ સાયન્સીસનો આઈપીઓ સાઇઝ છે 3042 કરોડ. સોરી, પણ આમાંથી ફ્રેશ ઇસ્યુ 950 કરોડ જ છે, બાકી ઓફર ફોર સેલ છે. અને વિશાલ મેગામાર્ટનો તો 8000 કરોડનો આઈપીઓ છે, પણ આખો ઓફર ફોર સેલ છે. એટલે આમ જોવા જઈએ તો આમનો ભલે ઓફર ફોર સેલ છે તો બી સાઈ લાઈફનું સારું કહેવાય, કેમ કે 950 કરોડના ફ્રેશ ઇસ્યુ લાવવાની છે. મોબીક્વિકનું 572 કરોડ જ છે. હવે પ્રાઇસ બેન્ડ જોઈએ તો મોબીક્વિકની છે 265 થી 269. એક લોટમાં 53 શેર હશે, એટલે મિનિમમ તમને જોઈશે 14,787 અને મેક્સિમમ તમને જોઈશે 1,92,231, કેમ કે મેક્સિમમ 13 લોટ છે. આવી જ રીતે સાઈ લાઈફનું છે 522 થી 549 પ્રાઇસ બેન્ડ. એક લોટમાં 27 શેર છે. અને સૌથી ઓછો છે વિશાલ મેગામાર્ટનો. આમનો છે 74 થી 78 અને એક લોટમાં મસ્ત 190 શેર આવશે મિનિમમમાં. એટલે અને મેક્સિમમ તમે 1,92,000 તમને જોઈશે ઇન્વેસ્ટ કરવા માટે. 13 લોટ આવશે મેક્સિમમમાં. એટલે ઇશ્યુ પ્રાઇસના હિસાબે વિશાલ મેગામાર્ટ આગળ છે. સાઈ લાઈફનું મોંઘું છે 522 થી 549. મોબીક્વિકનું ઠીક છે, અને મોબીક્વિક શું છે ટ્રેન્ડિંગમાં બી બહુ છે. હવે પ્રોફિટની વાત કરીએ ત્રણેય કંપનીઓની, તો વન મોબીક્વિકનું શું હતું, 2021-22માં 128 કરોડની ખોટ કરી. એ પછી 83.81 કરોડની ખોટ કરી. પણ 23-24માં વળી 14 કરોડના પ્રોફિટમાં આવી ગઈ હતી. પણ હમણાં જે આ કરંટ ફાઇનાન્શિયલ યર છે એના જૂન ક્વાર્ટરમાં પાછી 6.62 કરોડની એમણે છે તે લોસ કર્યો છે. એટલે આમની સ્ટેબિલિટી છે નહીં. હવે સાઈ લાઈફની વાત કરીએ તો હંમેશાથી છેલ્લા 4 વર્ષથી પ્રોફિટમાં છે. 21-22માં 6.23 કરોડનો પ્રોફિટ, 22-23માં 9.99 કરોડનો પ્રોફિટ, એના પછી 23-24માં 82.81 કરોડનો પ્રોફિટ, અને અત્યારે જે કરંટ ફાઇનાન્શિયલ યર છે એના 6 મહિના એટલે એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધી કંપનીને પ્રોફિટ થયો છે 28 કરોડનો. એટલે પ્રોફિટ આમ જોવા જઈએ તો ધીમો પડ્યો છે, પણ તો પણ ઠીક છે. નેટ પ્રોફિટ માર્જિન બી 5.65% છે. વિશાલ મેગામાર્ટની વાત કરીએ તો સૌથી સારું આમનું જ છે આ બીજી બે કંપની કરતાં. 2021-22માં એમણે 202 કરોડની કમાણી કરી, નેટ પ્રોફિટ થયો.
22-23માં 321 કરોડનો નેટ પ્રોફિટ અને 23-24માં 461.94 કરોડનો નેટ પ્રોફિટ. એટલે વિશાલ મેગામાર્ટ આગળ છે આ લોકો કરતાં. અને આ જે કરંટ ફાઇનાન્શિયલ યર છે એના પહેલાં 6 માસિકમાં પણ 254.14 કરોડનો પ્રોફિટ કર્યો. એટલે મને લાગે છે કરંટ ફાઇનાન્શિયલ યરમાં 500 કરોડ વટાવી જશે નેટ પ્રોફિટમાં. અને એમનું પ્રોફિટ માર્જિન છે 5.18%. એટલે વિશાલ મેગામાર્ટ પ્રોફિટની દ્રષ્ટિએ આગળ છે. હવે વન મોબીક્વિક છે એમને જે આઈપીઓના પૈસા મળશે એમાંથી એમનું જે ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ, પેમેન્ટ સર્વિસ બિઝનેસ એમાં ઇન્વેસ્ટ કરશે, ફંડિંગ પૂરું પાડશે. તેમજ એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીને એમના જે પ્રોડક્ટ છે એમાં પણ અમુક એ મૂડી ખર્ચ કરશે. અને સાઈ લાઈફ છે એમનું અમુક રીપેમેન્ટ અને પ્રીપેમેન્ટ કરવાની છે. બાકી તો ઓએફએસ છે. વિશાલ મેગામાર્ટનું તો આખું ઓએફએસ છે, એટલે એમાં તો કંઈ ચર્ચા રીધી જ નથી. એટલે આઈપીઓના પૈસાનો મેઇન સારો ઉપયોગ મોબીક્વિક કરશે, કેમ કે એક્સપાન્શન માટે કરશે. અને વન મોબીક્વિકની પોઝિટિવ વાત જોઈએ તો આગળ જઈને ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં બી એ સર્વિસ પૂરી પાડવાની છે. એટલે કદાચ એમનો પ્રોફિટ વધી શકે આગળ જઈને. સાઈ લાઈફનું પોઝિટિવ પોઈન્ટ જોઈએ તો મોટી કંપનીઓ સાથે કામકાજ કરે છે, એટલે વર્ષોથી રિલેશન બી છે એમની સાથે, એટલે આમનું બી સ્થિર કામ રહેશે. વિશાલ મેગામાર્ટનું જોઈએ તો એમણે છે ને જે ટાર્ગેટ પકડ્યો છે લોઅર ઇન્કમ ને મિડલ ઇન્કમ અને એફએમસીજી, ગ્રોસરી આ બધું વેચે છે, આ બધાનું સેલ તો હંમેશા થતું જ રહે. અને ફંડામેન્ટલના હિસાબે ઇસ્યુ પ્રાઇસ બેન્ડ સારી છે. ગ્રે માર્કેટમાં પણ સૌથી વધારે વન મોબીક્વિકનું બોલાય છે. બીજા નંબરે વિશાલ મેગામાર્ટ અને ત્રીજા નંબરે સાઈ લાઈફ. એટલે હવે તમે વિચારી લો કે આમાંથી કયા આઈપીઓમાં તમને યોગ્ય લાગે છે ઇન્વેસ્ટ કરો.